સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ભયંકર અકસ્માતમાં માં અને દીકરી કચડાતા બંનેના મોત। પવિત્ર મોહરમના તહેવાર નિમિત્તે 22 વર્ષીય રૂકસાના ઇમરાન સૈયદ પોતાની દીકરીઓ સાથે પિયર એટલે કે માતાના ઘરે જઈ રહી હતી। તહેવારની ખુશીઓ મનાવીને જ્યારે તે પોતાના ભાઈ સાથે સાસરે પરત ફરી રહી હતી ત્યારે કાર બનીને આવેલા એક બેફામ ડમ્પરે તેમની મોપેડને હડફેટે લીધી। આ કરુણ દુર્ઘટનામાં રૂકસાના અને તેની 3 વર્ષની માસૂમ દીકરી જેનબનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે આવી જવાથી માતા રૂકસાન અને માસૂમ જેનમને સ્થળ પર દમ તોડી દીધો। ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા। તહેવારના બીજા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ પરિવારના હૈયાફાટન રુદનથી ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। ભયાનક અને કાળજું કંપાવી દેતી દુર્ઘટના વચ્ચે એક ચમત્કાર પણ જોવા મળ્યો। અકસ્માત સમયે મોપેડ પર રૂકસાનાનો ભાઈ અને તેની 4 વર્ષની મોટી દીકરી હાઈકા પર સવાર હતા। ડમ્પરની ટક્કર એટલી જોરદાર હોવા છતાં હાઈકા અને તેના મામાનો આ અકસ્માતમાં અબાદ બચાવ થયો। જોકે હાઈકાએ પોતાની નજર સામે જ માતા અને નાની બહેનને ગુમાવતા પરિવાર માટે આ આઘાત ઝીરવવો જ અસહ્ય બની રહ્યો છે। મૃતક રૂકસાનાના પતિ ઇમરાન સૈયદ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે। હોસ્પિટલમાં પીએમ રૂમ બહાર જ ઘેરા શોકમાં ડૂબેલા ઇમરાને રડતા પોતાની અસહ્ય વેદના ઠાલવી। તેમણે કહ્યું કે ગયા વર્ષે તેના ભાઈનું અવસાન થયું અને તેમનો મૃતદેહ પણ આ જ પોસ્ટમોર્ટમ રૂમ બહાર લાવવામાં આવ્યો હતો। આ વર્ષે ફરી કુદરતે તેમની પર વૃજઘાત કર્યો છે અને તેમની પત્ની અને વહાલસોઈ દીકરીનો મૃતદેહ અહીં લાવવા પડ્યો। 1 વર્ષની અંદર જ પરિવારે 2 મોટા આઘાત સહન કરવો પડ્યો। ઘટનાને લઈને ભેસ્તાન પોલીસે તાત્કાલિક ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી।